અમદાવાદના નિકોલમાં શોભાયાત્રા પર બબાલ રામનવમીને લઈ ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નિકોલની શોભાયાત્રામાં વિવાદ સર્જાયો છે તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। વીએચપી દ્વારા દુર્ગા વાહિની ટેબ્લો બનાવવામાં આવ્યો હતો તો બાપુનગર જિલ્લા કેમ્પ વિભાગે આ ટેબ્લો બનાવ્યો હતો ત્યારે આ ટેબલામાં લવ જેહાદને લઈને એક મેસેજ મુકાયો હતો તો તેને લઈને વિવાદ સર્જાયો છે। દીકરીઓ લવ જેહાદનો શિકાર ન બને તેવો આ ટેબલોમાં મેસેજ હતો। રામનવમીની ઉજવણી જે છે તે અલગ અલગ રાજ્યોની અંદર દેશોની અંદર અને વિસ્તારમાં થઈ રહી છે, પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે રામનવમીને અટકાવવામાં આવી છે। નિકોલ વિસ્તારની અંદર જે રામનવમી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજન અત્યારે હાલ રસ્તા ઉપર અટકી પડ્યું છે અને સાથે સાથે અત્યારે જે પ્રમાણે કાર્યકર્તાઓ જે રસ્તા ઉપર દેખાઈ રહ્યા છે આ તમામ વિસ્તારના જે રસ્તા છે તેને હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે અને તેની પાછળનું કારણ જે છે તે એ રહેલું છે કે અમુક પ્રકારના જે ટેબ્લો જે છે તે ટેબ્લો હોવાના લીધે આ જે સમસ્યા સર્જાય છે અને સાથે જ આ મહિલાઓ માટેનો એક સંદેશો આપતા જે ટેબ્લો હતા તેને લઈને વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે। બેન, જે પ્રમાણે ટેબ્લોનો વિરોધ કરવામાં આવ્યો પણ એ ટેબ્લોમાં એવું તો શું હતું કે એનો વિરોધ કરવામાં આવ્યો? ટેબ્લોમાં કંઈ નહોતું કે રામનવમીના શોભાયાત્રા નિમિત્તે જ્યારે પબ્લિક આટલી બધી ભેગી થાય છે ત્યારે સમાજને અમને એક મેસેજ આપવા માટેનું અમે લવ જેહાદનું એક ટેબલું બનાવ્યું હતું કે જેમાં દીકરીના ટુકડા ટુકડા કરી દઈને જે એનું પૂતળામાં સ્વરૂપ આપ્યું હતું અને એના ટુકડા કરીને અને ફ્રીજમાં ને સૂટકેસમાં નાખીને જે એની સાથે કૃત્ય થાય છે તેવું અમે એક ગુડ મેસેજ સમાજને મળે, આપણા હિન્દુ ધર્મને મળે અને આપણી બેન દીકરીઓને મળે એના જ એક વિચારથી, એક સારા ઉદ્દેશ્યથી અમે આ ટેબલું બનાવ્યું હતું। તો એનો જ અહીં પોલીસ ખાતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। બની શકે કે પ્રોટોકોલની અંદર નથી, પણ અમને બી ખ્યાલ છે કે અમુક પ્રોટોકોલના લીધે કાનૂનના હાથ બંધાયેલા હોય છે, પણ ક્યાંક જ્યારે આપણે હિન્દુ એરિયામાં જ કર્યું છે, ક્યાંય બીજા કોઈ આપણે વિસ્તારમાં બી નથી ગયા, તો અમારો ઉદ્દેશ એવું હતું કે ખાલી આપણી બેન દીકરીઓ સુરક્ષિત રહે। લવ જેહાદના જે કિસ્સા બને છે, જે રેપની ઘટનાઓ બને છે નાની નાની દીકરીઓ સાથે, અમારા બજરંગ દળના જે દીકરાઓ છે, છોકરાઓ છે, એ પોતાના જીવનું જોખમ આપીને આવી દીકરીઓને લઈને આવે છે, તો એ બજરંગ દળના જે દીકરાઓ છે, યુવા પેઢીઓ છે, એમણે એક એવો પ્રયાસ કર્યો કે આવો કંઈક મેસેજ આપીને અમે સૌથી પહેલા અમારી બેન દીકરીઓની રક્ષા કરવાની કોશિશ કરીએ, જેથી બેન દીકરીઓ બી ચેતવીને રહે અને એમના વાલીઓ બી ચેતવીને રહે। અચ્છા, અત્યારના જે સમય દરમિયાન જે અત્યારે એક સનાતન ધર્મની વાતો ચાલી છે એ દરમિયાન જ આ પ્રમાણનું જે પ્રદર્શન, જે રેલી છે એને અટકાવવામાં આવી છે, તમે એને યોગ્ય માનો છો? ના, હું યોગ્ય નથી માનતી। દરેક ધર્મને સ્વતંત્રતા છે પોતાના ધર્મનું પ્રદર્શન કરવાનું, પોતાનું ધર્મ બતાવવાનું, પણ આમાં ઘણીવાર આપણને દુઃખ થાય છે કે આપણા લોકો આપણો વિરોધ કરી જાય છે અને આપણા હિન્દુ ધર્મમાં, મારે ના કહેવું જોઈએ જાહેરમાં, પણ મારે કહેવું પડશે કે આપણા હિન્દુ ધર્મમાં બીજા ધર્મોની જેમ યુનિટી કે એકતા નથી, ત્યારે જ આપણે ક્યાંક ને ક્યાંક આપણી બેન દીકરી ખોઈ બેસીએ છીએ, આપણા વડીલો ખોઈ બેસીએ છીએ કે આપણા ધર્મમાંથી ઘણા લોકો ધર્માંતર કરી બેસે છે। એટલે ક્યાંક આપણો વાંક છે, આપણે આપણા ધર્મને વફાદાર રહેવું જોઈએ અને નાના બાળકોને નાનપણથી આપણા ધર્મનું જ્ઞાન આપવું જોઈએ। પરંતુ અત્યારે જે રોડ રસ્તા છે કે બ્લોક છે, હજી પણ સ્થગિત જે છે આપણી જે યાત્રા જે છે, આપણે એક આયોજન કરેલું હતું કે આપણે અહીંયાથી સવારથી ચાલુ કરીશું, બપોરે લોકો સુધી મળીશું, રસ્તામાં અત્યારે ઉભા રહી ગયા છે। વિશ્વ હિન્દુ પરિષદનું કામ હિન્દુ સમાજને જાગૃત કરવાનું છે। અમે આવી યાત્રાઓ દ્વારા હિન્દુ સમાજને જાગૃત કરતા હોઈએ છીએ। આજે રામનવમીના દિવસે જેમ અયોધ્યામાં રામના નામે અમે લોકો આખા હિન્દુ સમાજને ભારતમાં એકત્ર કર્યો, એમ આજે રામની જે શોભાયાત્રા છે ભગવાન રામની, એ કાઢી અને અમે નીકળ્યા હતા। એમાં વિશ્વ હિન્દુ પરિષદના હિન્દુઓને જાગૃત કરવાના 20 વિષયો છે, એમાંનો એક વિષય લવ જેહાદ છે અને એ લવ જેહાદનો ટેબ્લો બનાવીને અમે નીકળ્યા હતા। અહીંયા આગળ સુધી ટેબ્લો અમારી સાથે હતો અને શી ખબર પોલીસને શું નડ્યું તો એણે ટેબ્લો ખસેડાવી લીધો। તો આ જે ટેબલા દ્વારા જે હિન્દુ અમારી બેન દીકરીઓ જે છે એ બધી જાગૃત કરવાનું અમારું કામ હતું। શી ખબર કેમ આ હિન્દુવાદી સરકારની અંદર આ ટેબલો એમને નડ્યો અને પોલીસે ખસેડી લીધો છે। અમે એક આગ્રહ લઈને બેઠા છીએ કે જ્યાં સુધી એ ટેબલો અહીંયા પાછો નહીં આવે ત્યાં સુધી અહીંયાથી એક પણ હિન્દુ સમાજની વ્યક્તિ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો કોઈ પણ અહીંયાથી ખસશે નહીં। મર્યાદા પુરુષોત્તમ રામની વાત હતી, એનો જન્મદિવસ ઉજવવાની વાત હતી, રોડ ઉપર અત્યારે ચાલી રહ્યું છે। મર્યાદા પુરુષોત્તમ રામ જે બન્યા, પણ એ બી જ્યારે જંગલમાં નીકળી અને જે પણ રાક્ષસોથી માંડીને બધાનો
સારી રીતે રાજ્ય ચાલે એ માટે સંવાદ કર્યો હતો. તો અમે પણ આ ભારતની અંદર હિન્દુ સમાજ જાગૃત થઈ એક થઈ અને જે પણ ભારત ઉપર તકલીફો આવવાની છે એની જાણ કરી અને હિન્દુ સમાજને જાગૃત કરવા નીકળેલા. વિશ્વ હિન્દુ પરિષદનું આ કામ છે અને અમે એના માટે આ નીકળાઈએ. એના માટે કદાચ અહીંયા નિકોલના થોડા હિન્દુ સમાજને થોડો સમય તકલીફ પડે તો આટલી તકલીફ શું, એ બધી પુષ્કળ તકલીફો સહેવા તૈયાર છે. એટલે રોડ જામ જ્યાં સુધી અહીંથી આ ટેબલો નહીં આવે ત્યાં સુધી અમે ખસીશું નહીં. એક રીતે જગાડવાનું જે કામ છે હિન્દુઓ માટેની જે વાત છે અને ભગવાન રામ જે છે તેના જન્મ દિવસની ઉજવણી છે તે અત્યારે હાલ સ્થગિત થઈ ચૂકી છે. કેમેરામેન સંજય મકવાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.